જય માતાજી મિત્રો। તો હવે આજે પહોંચી ગયા હતા નવલખી મેદાન ખાતે। હવે ત્યાં સ્વદેશી હાટ કરીને એક્ઝિબિશન જેવું લાગ્યું હતું અને ખૂબ જ મોટો ડોમ બનાવેલો હતો। હવે ડોમની અંદર નાના નાના ઘણા બધા સ્ટોલ લાગેલા હતા। જુઓ મિત્રો, બધા કેટલા બધા સ્ટોલ લાગેલા છે। સ્વદેશી હાટ એટલે મિત્રો આપણા દેશની બનાવટની વસ્તુઓનું બજાર। હવે આ બધી જ વસ્તુઓ આપણા દેશની અંદર આપણા અહીંના કારીગરોએ બનાવેલી છે મિત્રો। આવા આપણા પ્રધાનમંત્રી પણ સ્વદેશી અપનાવવા માટેનું બહુ મોટું પ્રોત્સાહન આપે છે। તો મિત્રો જુઓ વિડીયોમાં, બધું ખૂબ જ સુંદર સુંદર આઇટમો છે અને બધા અલગ અલગ સ્ટોલો લાગેલા છે। તો ધીરે ધીરે બધા સ્ટોલો પર જઈશું અને જોઈશું મિત્રો કે શું શું આઇટમ છે અને કેવી રીતે બનાવે છે। તો મિત્રો જુઓ, આ શોલ ને બધાની શોપ જેવું છે અને આ જો કારીગર પણ બેઠા છે એમનું મશીન લઈને। હાથ મશીન છે મિત્રો, જુઓ કેટલું સુંદર મશીન છે ને। તો આ રીતનું જ છે બધું। આગળ પણ જુઓ તમે મિત્રો, બધી વસ્તુ અલગ અલગ આવે છે, તમે જોતા જજો। હવે આ બધું બ્રેસલેટ ને એવું બધું છે, જુઓ આગળ મિત્રો બધું। અને આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઘણા બધા એવા કારીગરો બધા સ્ટોલ લગાવેલા છે હેન્ડમેડ આઇટમના, કે બધું જાતે જ બનાવેલું છે મિત્રો। ખૂબ જ સુંદર સુંદર વસ્તુઓ છે, તમને જોતાની વારમાં જ ગમી જશે એવી બધી વસ્તુઓ છે। તો તમારે જો ખરીદી કરવી હોય તો તમે જઈ શકો છો મિત્રો। એકવાર જરૂરથી મુલાકાત કરજો। ઘણી બધી આઇટમો છે અને બધી સરસ સરસ આઇટમો છે। આ લેડીઝ માટે પણ બ્રેસલેટ, નેકલેસ, બુટ્ટી એવી બધી ઘણી આઇટમો છે। અને કપડાં પણ છે લેડીઝોના, કે જે બધા હાથથી બનાવેલા કપડાં છે મિત્રો। તો એકવાર જરૂર મુલાકાત કરજો। અને જુઓ, હવે આ પર્સ ને એવું બધું પણ છે, હેન્ડમેડ છે, બધી જ આઇટમ હેન્ડમેડ છે, કે એમને જે કારીગરોએ બધા જાતે પોતાના હાથેથી બનાવેલી વસ્તુઓ છે। તો જુઓ, આ બધું સ્વદેશી છે, એકથી એક આઇટમો છે અહીંયા। તમે એક જોશો ને બીજી ગમી જાય એવી બધી વસ્તુઓ છે। જો આ બધો ઘરના તોરણો ને એવું બધું છે, જુઓ બીજું છે આ આગળ તમારું પર્સ ને એ બધા ઘણા બધા સ્ટોલો લાગેલા છે મિત્રો, કે તમે જુઓ તો તમે આમ ખૂબ ખુશ થઈ જશો। અને આ જો માટીના બધા વાસણો છે, જુઓ છે ને કેટલા સુંદર સુંદર વાસણો છે, એકથી એક આઇટમો છે। આ સ્ટોલ એકદમ યુનિક છે, થ્રેડ આર્ટિસ્ટ છે, સ્ટેટ એવોર્ડ વિનર છે અને એકદમ યુનિક સ્ટોલ છે। આ થ્રેડ છે, બધા દોરાથી બધી જ પેઇન્ટિંગ બનાવેલી છે, જુઓ ખાલી તમે, છે ને એકદમ સુંદર, એકદમ જબરજસ્ત આઇટમ છે। લુહાર રઝાક હુસેન કચ્છના કારીગર છે। હવે આ સ્ટોલ જુઓ એમનો છે, એકદમ યુનિક આઇટમો છે, બધી જ ઘરના શોપીસ માટે યુઝ કરી શકાય એવી બધી વસ્તુઓ છે। જુઓ કેટલી સુંદર છે। હવે આ છે અમદાવાદથી આવેલા છે કારીગર છે, જે એકદમ યુનિક સ્ટાઇલમાં ઘડિયાળો બનાવે છે। જુઓ, જોઈ પણ નહીં હોય આપણે એવી ઘડિયાળો બનાવીને તમને આપે છે ત્યાં, જુઓ છે ને। આપણા સ્વદેશી હાટમાં આપણા દાહોદના ભાઈઓ થોડી રહી જવાના। અરે એમને પણ સ્ટોલ નાખેલો છે, જુઓ ખાલી આ ગુલેલ ને એવી બધી આઇટમો બનાવે છે ત્યાં બેસીને, અને હાથોહાથ વેચાઈ પણ જાય છે। અને મોટા મોટા તીર કામઠા બનાવ્યા છે એમને, ખાલી આમ તમે જુઓ ને તો તમે ઓહો હો, ખૂબ જ સરસ એવા આમ ફિનિશિંગમાં તીર કામઠા બનાવ્યા છે। જો પેલા ભાઈ કેવા ગુલેલ ને એવું બધું બનાવે છે, મસ્ત મસ્ત આઇટમો બનાવે। જો આ ખાલી આ વાંસની ટોપલીઓ ને બધું જ છે મિત્રો। હવે આ સ્ટોલ બોટાદથી આવેલા ભાઈ લગાવ્યો છે,
હવે એમના સ્ટોલમાં લાકડાથી બનેલી બધી યુનિક આઇટમો છે કે જે તમને ઘરમાં શોપીસમાં મૂકવા માટે કામ લાગે. એકથી એક આઇટમ બનાવેલી છે આ ભાઈએ પણ. જો આ નાવડી છે, હોડી છે, વોલ પીસ છે, લાકડાના સ્કૂટર છે.